તો આ તરફ આણંદથી સમાચાર મળી રહ્યા છે। ખેડા જિલ્લાના રાજકારણમાં મોટા પલટો આવ્યો છે। વસો તાલુકા પંચાયતની રામોલ સીટ પરથી અપક્ષ તરીકે ચૂંટાયેલા બિરેનકુમાર નરેન્દ્રભાઈ પટેલ સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। નડિયાદ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલા કાર્યાલયમાં પ્રમુખ નયનાબેન પટેલ અને માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારની ઉપસ્થિતિમાં તેમણે કેસરીયો કેસ ધારણ કર્યો હતો। બિરેન પટેલની સાથે 10થી વધુ અગ્રણી સમર્થકો પણ ભાજપમાં જોડાતા વસો તાલુકા પંચાયતમાં ભાજપની પકડ વધુ મજબૂત બની છે। આ જોડાણથી વિસ્તારના વિકાસ કાર્યોને નવી ગતિ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। આજે ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ ઉત્સાહથી અહીંયા જોડાયા છે કમલમ ખાતે અને એમની સાથે એ વિસ્તારના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા છે અને માતર વિધાનસભાના ધારાસભ્યશ્રી સંગઠનના સૌ હોદ્દેદારો સાથે અહીંયા સાથે મળીને બધાએ એમનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું। મનથી ભાજપ જનતા પાર્ટીને હું જોડું છું અને હું ભવિષ્યમાં તાલુકા તેમજ મારા ગામમાં વિકાસ કરીશ તેવી હું બાંહેધરી